નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। વાત કરીશું અમદાવાદની। અમદાવાદમાં માણિકબાગ 4 રસ્તા પાસે રફતારનો કહેર જોવા મળ્યો છે। મોડી રાત્રે પૂર ઝડપે આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ। અંજલી 4 રસ્તા તરફથી આવતી હતી આ કાર, જે ડિવાઈડર સાથે અથડાઈ હતી અને એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાઈ છે। કારમાં દારૂની બોટલ હોવાના પુરાવા મળ્યા છે। જો કે પોલીસ ફરિયાદમાં દારૂ અંગે કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો। પિતા યતીન પટેલે અકસ્માત અંગે નોંધાવેલી ફરિયાદમાં પુત્ર પાર્થ પટેલ ઘટના સ્થળે હતો હાજર। પોલીસ તપાસમાં આરોપી ફરાર હોવાનો ઉલ્લેખ કરાયો છે। ફરાર આરોપી અને દારૂ અંગે પોલીસની કામગીરી સામે સવાલ પણ ઊભા થઈ રહ્યા છે। તો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને તેના પરથી ઘણા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। ફરિયાદમાં કેમ દારૂ અંગે ઉલ્લેખ નથી કરવામાં આવ્યો? શું કોઈનું દબાણ છે? કોઈના કહેવાથી ઉલ્લેખ નથી કરાયો? દારૂ હોવાના પુરાવા છતાં કેમ કાર્યવાહી નથી કરવામાં આવી? તો ડિવાઈડર સાથે કાર અથડાઈ હતી। આરોપી હાજર હોવા છતાં ફરારનો ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો છે? ફરિયાદમાં દારૂ અંગે ઉલ્લેખ નથી કરાયો, તેના ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે। શું કોઈના કહેવાથી બળજબરીપૂર્વક આ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો અને ફરિયાદી કહી રહ્યો છે કે આરોપી ત્યાં હાજર હતો, તેમ છતાં પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો? તો આરોપી ત્યાંથી ફરાર છે તે પ્રકારની વાત કહેવામાં આવી છે। સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે કોના કહેવાથી ફરિયાદમાં આટલા ચેન્જ જોવા મળી રહ્યા છે અને દારૂ હોવાના પુરાવા હોવા છતાં પણ દારૂનો ઉલ્લેખ કેમ નથી કરવામાં આવ્યો? વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી। જી નવીન, અકસ્માતનો એક વિડીયો સામે આવી રહ્યો છે। આ વિડીયો બાદ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે ફરિયાદમાં કંઈક અલગ છે અને ઘટના જે બની છે ત્યાં કંઈક અલગ બાબત સામે આવી રહી છે। સંધ્યા, જે રીતે આ માણેકબાગ પાસે કાલ રાત્રે અકસ્માત થયો છે, સદનસીબે કોઈ જાનહાની નથી, પરંતુ અકસ્માત જે છે ત્યારબાદ જે ફરિયાદી છે પોતે તેના પિતા છે અને પોતાના પુત્ર જે છે તે રાતે નાસ્તો કરવા નીકળ્યો હોય અને ત્યારબાદ અકસ્માત થયો હોય એવો એ ફરિયાદમાં લખવામાં આવ્યું છે। પરંતુ જે રીતે ફોટો વાયરલ થઈ રહ્યા છે કે ગાડીમાં દારૂ હોવાની વાત સામે આવી છે, પરંતુ ફરિયાદમાં એ પ્રકારનો કોઈ ઉલ્લેખ નથી અને પોલીસે પણ એ તપાસ કરવાની કોશિશ નથી કરી કે ખરેખર ગાડીમાં દારૂ હતું કે કેમ, કારણ કે સવાલો ઊભા થઈ રહ્યા છે ગાડીમાં દારૂ હતું। તો એક સવાલ જે છે તે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ પર ઊભું થઈ રહ્યું છે, જેને લઈને હાલ અનેક સવાલો છે અને જે સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં દેખાઈ આવે છે કે કઈ રીતે ગાડી જે છે તે ડિવાઈડરને ઠોકવામાં આવી છે। જી, તો પછી સવાલ એ છે કે જ્યારે પુરાવા કંઈક અલગ બોલી રહ્યા છે અને હકીકતમાં કંઈક અલગ બાબત છે તો પકડ, કારણ કે તપાસ તો પોલીસ કરી રહી છે અને જો પોલીસ આ વાતને છુપાવી રહી હોય તો પછી કેસ પણ ત્યાં જ નબળો પડી જાય છે। બિલકુલ, ફરિયાદી જે બનાવવામાં આવ્યા છે તે જે અકસ્માત કરનાર છે તેના પિતા જ છે। હવે પોલીસને આ કેસની અંદર ક્યાંક ને ક્યાંક આવી ઘટના જે બનતી હોય છે તો પોલીસ જાતે પણ ફરિયાદી બનતી હોય છે, કારણ કે દારૂનો કેસ છે। માની લો કે જે ફરિયાદની અંદર દારૂનો ઉલ્લેખ કેમ નથી કરવામાં, એ સૌથી મોટો સવાલ છે। અને જો દારૂ હતી, ખાલી બોટલ બી હતી, તે વાતનો પણ ઉલ્લેખ થવો જોઈએ, પરંતુ એક કોઈ ઉલ્લેખ નથી। જે સવાલ જે છે પોલીસની કામગીરી ઉપર ઉભું થઈ રહ્યું છે। સંધ્યા, જી નવીન, આપનો આભાર। રાજકોટમાં અકસ્માતમાં નીપજ્યું છે પિતા પુત્રનું મોત। ટેન્કર નીચે બાઇક આવી જતા અકસ્માત થયો અને સ્થળ પર જ મોત થયું છે। સંત કબીર રોડ પરના રામાપીરના મંદિર પાસે આ ઘટના બની છે અને બાઇક સવાર પિતા પુત્રના મોતથી પરિવાર પણ ઘેરાઘાતમાં છે। રાજકોટમાં સંત કબીર રોડ પર અકસ્માત થતા પિતા પુત્રનું મોત થયું છે। રામાપીર મંદિર પાસે થયેલા અકસ્માતના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે। તો ટેન્કરની બાજુમાંથી પસાર થતી વખતે બાઇક ચાલક કાબુ ગુમાવે છે અને પિતા પુત્ર પર ટેન્કરના ટાયર ફરી વળે છે। સુરતથી રાજકોટ લગ્ન પ્રસંગમાં આવેલા પિતા પુત્રના કરુણ મોત થતા પરિવારમાં અત્યારે માતમ છવાઈ ગયો છે। કબીર રોડ રામાપીરના મંદિર પાસે પૂર ઝડપે 65 મોટું દૂધનું ટેન્કર આવતા બાપ દીકરાને બેયને પાછળના ઢોટામાં લઈ અને બેયનો છૂંદો કાઢી નાખ્યો છે। તો બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદમાં પણ રફતારનો કહેર જોવા મળ્યો છે। જો કે જે અકસ્માત થયો છે
તેમાં કોઈને જાનહાનિ નથી પહોંચી, કોઈને ઈજા નથી પહોંચી, પરંતુ દારૂની બોટલ કારમાં હોવાના પુરાવા મળ્યા છે. બીજી તરફ રાજકોટમાં અકસ્માતના આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જેમાં પિતા પુત્ર ઉપર ટેન્કર ફરી વળ્યું અને બંનેના મોત થયા છે. જૂનાગઢ તોડકાંડ મામલે તપાસ એટીએસ દ્વારા જૂનાગઢમાં તપાસ તેજ કરાઈ છે. ભોગ બનનારા અને અન્ય લોકોના નિવેદન લેવાનું પણ શરૂ કરાયું છે. તમામ આરોપી પોલીસ કર્મીઓ ફરાર છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી. જી નવીન, જૂનાગઢ તોડકાંડ મામલે તપાસ તેજ એટીએસ દ્વારા જૂનાગઢમાં તપાસ તેજ કરાઈ છે. સંધ્યા, જે રીતે ખૂબ જ ચોંકાવનારો કિસ્સો છે અને જે રીતે તરલબડ ફરી વિવાદમાં આવ્યા છે. અગાઉ પણ અમદાવાદ સટ્ટાકાંડમાં તેમની જે ભૂમિકા શંકાસ્પદ જેને લઈને તેમની બદલી જૂનાગઢ કરવામાં આવી હતી અને જૂનાગઢમાં તે અને અન્ય એક પીઆઈ ગોહિલ અને એએસઆઈ તમામ લોકો ભેગા થઈને અને જે વેપારીઓના બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરીને અને તેમની પાસેથી તોડ કરી રહ્યા હતા. આ મામલો ખૂબ જ ગંભીર રીતે પહોંચ્યો છે અને જેને લઈને ફરિયાદ થયા બાદ ત્રણેય જે આરોપીઓની જે તપાસ છે તે એટીએસને સોંપવામાં આવી છે. એટીએસની ટીમ અત્યારે જૂનાગઢ પહોંચી ગઈ છે અને જૂનાગઢની અંદર તમામ જે આરોપીઓ છે તે લોકો કઈ રીતે કરતા હતા, આ કૌભાંડને આચરતા હતા, તેને લઈને નિવેદન લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. અલગ અલગ ભોગ બનનાર અલગ સાક્ષીઓના નિવેદન લેવામાં આવશે અને હાલ ફરાર થઈ ગયેલા તમામ પોલીસ અધિકારીઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે અને તેમને પકડવા માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી રહી છે. સંધ્યા, જી નવીન, આપનો આભાર. ઉનાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે તોડકાંડ મામલે પત્રકાર પરિષદ યોજી. પુંજા વંશે પોલીસ પર લગાવ્યા છે ગંભીર આરોપ. સાથે જ ઉનાના પીઆઈ ગોસ્વામી દોષિત જાહેર થવા છતાં પોલીસ પકડથી દૂર કેમ છે તેવા સવાલ ઉઠાવ્યા છે. પુંજા વંશે સમગ્ર મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ તેમ પણ જણાવ્યું. સરકારમાંથી નીચે જિલ્લા કક્ષાએ જે જિલ્લાના મુખ્ય વહીવટકર્તાઓ છે કે વહીવટી અધિકારીઓ છે, એ વહીવટી અધિકારીશ્રીઓનો પોતાની નીચેની તાબાની કચેરીઓમાં જે અધિકારીઓ કામ કરે છે એના ઉપર કોઈ પણ કંટ્રોલ નથી. સૌરાષ્ટ્ર એસોસિએશનનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. ચંદીગઢમાં એચસીએ ક્રિકેટરો પાસેથી મળેલા દારૂ અંગે પ્રેસ નોટ જાહેર કરવામાં આવી. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને અસહ્ય છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ટીમ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરશે, જવાબદારો સામે જરૂરી પગલાં લેશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અંડર-23 ટીમના 5 ક્રિકેટરોની કીટમાંથી ચંડીગઢ એરપોર્ટ પર દારૂ ઝડપાયો છે. એસસીએના પ્રમુખ જયદીપ શાહે પણ અમારી ટીમ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું, સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને જે ખેલાડી સામેલ હશે તેની સામે શિસ્તભંગના પગલાં પણ લેવામાં આવશે અને અંતિમ ચેતવણી પણ અપાશે. થયેલ એલિશ બનાવ વિશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની જાણ થયેલ છે. આ એલિશ બનાવ અનિચ્છનીય, ઇન્ટોલરેબલ અને અનફોર્ચ્યુનેટ છે. એસસીએની એથિક્સ અને ડિસિપ્લિનરી કમિટી તેમજ એપેક્સ કાઉન્સિલ આ બાબતે ઇનડેપ્થ તપાસ કરશે અને જરૂરી ડિસિપ્લિનરી એક્શન લેશે. વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં મોટી સફળતા. મુખ્ય આરોપી પૈકી નિલેશ જૈન પણ દબોચાયો છે. નિલેશ જૈન ઉપરાંત દોષી પરિવારની પણ ધરપકડ. આરોપી દોષી પરિવારના 3 સભ્યોની ધરપકડ. તો આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને બોટ કાંડમાં ધરપકડનો આંકડો 13 પર પહોંચ્યો છે. હજુ પણ 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.